મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી જિન્નાના હઠાગ્રહથી ગાંધીજીએ ના છૂટકે ભારતના ભાગલા સ્વીકારવા પડે છે। તો ચાલો હવે આપણે જોઈએ માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા। માઉન્ટ બેટન યોજના ક્યારે આવી તો કે જૂન 1947માં 24 માર્ચ 1947ના રોજ વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું હતું અને 3 જૂન 1947ના રોજ લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજના રજૂ કરી અને આ યોજનાને કહેવામાં આવે છે માઉન્ટ બેટન યોજના। વિદ્યાર્થી મિત્રો, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે માઉન્ટ બેટન યોજના એટલે શું? તો કે 3 જૂન 1947ના રોજ લાંબી ચર્ચા વિચારણા બાદ વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 જે ભાગલા કરવાની યોજના રજૂ કરી હતી, આ યોજના એટલે માઉન્ટ બેટન યોજના। આ ઇમેજની અંદર વાઇસરોય માઉન્ટ બેટનને આપણે જોઈ શકીએ છીએ। કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો કે માઉન્ટ બેટન જે રીતે ભાગલા પાડે એ આપણે સ્વીકારી લેવાનું। વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડ્યા કે જ્યાં વધુ પડતા હિન્દુઓ હતા એ વિસ્તાર હિન્દુસ્તાન, જ્યાં વધુ પડતા મુસ્લિમો હતા એ વિસ્તાર પાકિસ્તાન। આ રીતની યોજના પોતે તૈયાર કરે છે। વાયવ્ય સરહદ પ્રાંત, આપણા ભારતનો જે વાયવ્ય સરહદ પ્રાંત છે ત્યાંનું બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કરે છે કારણ કે વધારે પડતા ત્યાં મુસ્લિમો રહેતા હતા। આ ઇમેજની અંદર જે આપણે જોઈએ છીએ કે જે રેડ લાઇનની આ સાઈડનો જે ભાગ છે પાકિસ્તાન અને ભારતના જે 7 સિસ્ટર છે એ 7 સિસ્ટરની નીચેનો જે ભાગ છે જેને પૂર્વ પાકિસ્તાન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો અને હાલ તો એને પાકિસ્તાનમાંથી એક દેશ જે નવો 1971માં આઝાદ થયો હતો એ બાંગ્લાદેશ અત્યારે તો એને કહેવામાં આવે છે, પણ બાંગ્લાદેશ જ્યારે આઝાદ નહોતું થયું ત્યારે પાકિસ્તાનનો જે એક ભાગ હતો કે જે આ ઈસ્ટ તરફ નીચે દેખાય છે એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું કે જેને આપણે હાલનો બાંગ્લાદેશ કહીએ છીએ। તો આ રીતે માઉન્ટ બેટન છે એ ઇન્ડિયા અને પાકિસ્તાન આ 2 ભાગ પોતે કરી આપ્યા।